ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ ચાલી રહી છે તેને લઈ અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું જે વ્યવસાય છે તેની ઉપર તેની સીધી અસર જોવા મળી છે। 3000 પ્રવાસીઓએ કાશ્મીર પ્રવાસનું જે બુકિંગ હતું તે કેન્સલ કરાવી દીધું છે, તો અમરનાથ યાત્રાએ જતા પણ લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે। વડોદરામાં ટ્રાવેલ્સને 25 કરોડથી પણ વધુનું નુકસાન। જે લોકોએ વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કર્યો હતો તે પોતાનો રદ કરાવી રહ્યા છે। ન માત્ર જમ્મુ કાશ્મીર પરંતુ શિમલા, કુલુ મનાલી પણ જતા લોકો ગભરાઈ રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ છે, તણાવની સ્થિતિ છે, તેની વચ્ચે લોકો પોતાનો જે પ્રવાસ છે રદ કરાવી રહ્યા છે। બરોડામાંથી અમે લગભગ 12.5-13 લાખનું અમે રિફંડ ચૂક્યું છે, જે એડવાન્સ આવ્યું હતું એ। અને વડોદરામાંથી દર વર્ષે ઓછામાં ઓછી 50થી 60 બસ જતી હશે સિઝન દરમિયાન। 15 એપ્રિલથી લઈને 15 જૂન સુધીમાં 60 બસ જતી હશે, વધારે જતી હશે। તો એમાંથી હવે કાશ્મીરના જે એધાણ થાય છે અને જે પહેલગામ કાંડ થયો ને એના કારણે બધાએ કેન્સલ કર્યું, એટલે લગભગ આનું નુકસાન તો લગભગ 20-25 કરોડ રૂપિયાનું નુકસાન છે।